આપણે તો માર્યા વગીરના રોઈ છે. માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જાઓ આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે જ્યાં જાય. બટકું રોટલો દે ને ભલામણ, પણ આ નથી, ખબર જ નથી. ઈશ્વરે તમને મને બાપુ કઈક આપ્યું છે, એમાંથી કઈક કોકને આપજો, નકર હાથો હાથ દવાખાને દેવા જવું પડશે. ત્યાં તો એ ત્રાજુ લઈને જ બેઠો છે. તમને એવું હોય કે આપણે બારણું બંધ રાખશું તો ઉઘાડીને આપણે હાથે જ દેવા જવું છે. હા, આપણા ઘરમાં ફર્યો એ આપણું બધું આપણું નથી, એનો અમુક ભાગ કાઢવા પડે. અને જ્યાં કાઢે છે ને બાપુ, અહીંયા આઠાને ટીકડી નથી લેવી પડતી. અખતરો કરવો હોય કરી જોજો. હા, તમારે હાટું છે તો દવાખાને ડોક્ટર એમ કે પેલા ₹1,00,000 મૂકો, તમે અહીંયા ફટ લઈને મૂકે. માગણ ને દવા દેવું નથી. બોલો, એ તમારે એમના હાટું છે તો અહીંયા શું કામ મૂક્યા? આ જ બીમારી છે રામ. તમને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. હે, સારો રોટલો ન મળ્યો, સારું કપડું ન મળ્યું, સારું જોડું ન મળ્યું, સારું વાહન ન મળ્યું, તોય પણ બાપુ માણસની જે માનવતા હતી, માણસનો જે પ્રેમ હતો, અને માણસ ભૂખાનું મોઢું નહોતા જોતા, હતું કે નહોતું તોય. અને એ અત્યારે ઉગ્યું, એમને કોકની આંતળી ઠારીને એ અત્યારે ઉગ્યું. તો અત્યારે બુથીના ગાળિયા થયા નકરા. એમે આમ કરી નાખશું, એમે આમ કરી નાખશું. જેટલા છે મારી પાસે આંટો મારી આવો, પૂછી આવો, ખબર પડે શું કરે છે મારી પાસે. અરે કાંઈ કોઈથી થાય એવું નથી. મારો નાથ સમય કરાવે, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, હોય ધનુષ ને હોય બાણ, માણાથી કાંઈ ન થાય. એટલે અર્જુનજીએ ચોથા વર્ષે રડી અને પછી કીધું, મારા બાપ હવે તો અમારી દશા બોલી ગઈ કે મને આ ખબર જ ન રહી કે તું મને મળવા માટે આવ્યો. આપણા ગરડા કહેતા ને ભાઈ, લક્ષ્મી આ સાંડલો કરવા આવે ને તારે મોઢું ધોવા ન જવાય. જેવું કપાળ હોય એવું સાંડલો કરાવી લેવાય. પણ મારા આ ચિત્ર પાડવા માંથી જ ઊંચા નથી આવતા. અમુક અમુક ના લગ્ન પતી જાય ત્યાં સુધી નકરા ચિત્ર જ પાડતા, પણ હવે તો પતી ગયા છે. હવે શું છે, ઘડીએ ઘડીએ તમે જુઓ તો ન હોય એવા કલર કર્યા જ જતા હોય, કર્યા જ જતા હોય. અને આપણી સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમે જુઓ લગ્ન હોય ને તો એ કે કાળા બૂટ નો લેવાય, કાળું પેન્ટ નો લેવાય, કાળું પટ્ટો નો બંધાય, કાળા ઘોડા ઉપર વરઘોડો ન ચડાવાય, અને માથામાં કોક કોક ધોળા વાર થયા હોય ને તમે અહીંયા કાળા પીસડા મરાવે. બોલો, તો આ કાળું કેમ હાલે? હે, નગર આ પટ્ટા ને બૂટ ને એ તો બધું શરીર થી અલગ છે. આ વાળ તો શરીર ની હારે છે. ઈ કાળું હાલે ને ઓલું ન હાલે. આ બધી મન બનાવવાની વાતો છે. ઘણા કે ગંગાજીમાં નાઈ લે એટલે પાપ બળી જાય, ત્યાં કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ બળી જાય. કરવું કાંઈ નથી, અને બાપુ કાંઈ બળે નહીં. જે તમારું કર્યું હોય તમારા ખાતામાં આવે ને મેં કર્યું હોય મારા ખાતામાં આવે, બાકી કાંઈ છે નહીં. રાખ કર્મની ગતિ છે ને બાપુ, કોઈને ખબર નથી શું બનવાનું છે. આપણે અત્યારે આટલા વાગ્યા, કાલે આટલા વાગ્યા આપણે ચા આવીશું પરફેક્ટ કહીએ કે પાછા ભાવ ની ખોડે ઓલા ભાવનો ભાવ, ઓલા ભાવનું હશે ને આ ભાવનું, એટલે આ કાલની ખબર નથી, ભાવની શું ખોડીને બેઠા છો તમે. જાઓ, આટલા બધા બેઠા છો તમે, જવાના ગમે ત્યાં હોય, પણ આવ્યા ક્યાંથી કોકને ખબર હોય કહો. વર્તમાનમાં જીવો ને ભૂતકાળને ભવિષ્યકાળને શું યાદ કરીને કામ છે? જીવો એ સમય આવવો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. આજ આપણે અહીંયા રામદેવજી બાપાનો પાઠ છે, ભજનમાં આનંદ કરીએ છીએ. બસ આટલું યાદ રાખો ને, કાલની વાત કાંઈ. પણ 2 મહિના 100 મહિનાના ખોડા ઘટતા હોય, ત્યાં કે ઓલા ભાઈ ગઈ તો ઉપડી ગયા. કરમની ગતિ. કૃષ્ણ અને અર્જુન બે આમ ખેતરના શેઠે હેલે જતા હતા ને, આગળ કૃષ્ણ ભગવાન હતા ને વાંહે અર્જુન હતો. એમાં એક મગના ખેતરના શેઠા પાસેથી નીકળ્યા ને મગને સિંગું આવી. એ આમ સિંગું જોઈ ને અર્જુન ને બાપુ મોઢામાં પાણી આવ્યું કે ભૂખ લાગી છે ને એકાદી સિંગ તોડીને ખાવું, અંદર મને ભૂખની વરાળું નીકળે છે. આગળ કૃષ્ણ ભગવાન હાલે જતા હતા, વાંહેથી ને મગની સિંગ એક તોડી અને ખાધી, અને પેટમાં ગઈ ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક સિંગ મગની તોડી. એ કે એમાં દાણા કેટલા હતા? એ કે 7 દાણા હતા. તો કે 7 દાણા હતા ને ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે, જાય કે. ઈ કે પણ આવડી મોટી શિક્ષા કે જેને કાળી મજૂરી કરી, રાત નથી મહેનત કરી, ઈ પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાદરો ફટોફટ તોડીને લેવા માંડે? એટલે
ઘર ધણી તને છોડી દે મને વાંધો નથી, બાકી તારે અહીંયા જવું પડે, મારે કાયદેસરથી મોકલવા પડે, મોકલવા જ પડે. એ પટેલ નું ખેતર હતું, પટેલ ના ઘરે ગાય હતી, ગાય વિયાણી વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને એટલે પટેલ ને પતિ પત્ની ને બેન બહાર ગામ જવાનું હતું. એટલે પાડોશી ની બાઈ હતી એને કીધું કે અમારા ઘરનું ધ્યાન રાખજો, ગાય ને વાસડા ને પાણી નીણ બેણ કરજો, અને અમે 2 દી રહીને આવતા રહીશું. કે વાંધો નથી. પાડોશી ની બાઈ ની બુદ્ધિ બગડી કે પટેલ ને તલ ઘણા થયા, 2-3 કોઠીઓ ભરી કે થોડાક તલ લઈ લો કે છોકરા ખાશે. એ હુપડું લઈને આવી અને અહીંયા તલ એક હુપડું ઘરે નાખી, બીજું ભરવા આવી ને તો એ ખડકી પાસે વાસડો બાંધેલો હતો. વાસડો બાંધ્યો વિચાર કરે કે હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારવા માંડી. એ બીજું હુપડું ભરીને નાખીને ત્રીજું ભરવા આવી ને એટલે વાસડા ને વાસા આવી કે એ માં શું તું આ કરમની ગાહડીઓ બાંધે છે? તને એમ છે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડીને એના 7 દાણા નીકળ્યા, મને 7 વરાય બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાડી છો હારવા. આ કરમની ગતિ બાપુ તમને એક દી આડું આવે ને આવે. કોઈને એમ હોય કે આપણને કોઈ નથી ભાડ્યા, ના ઓલો તો બધું તમારા મારા બધાની સામે ધ્યાન રાખીને. કારણ કે જે શ્વાસા છે ને આપણા, આ સંતો પાસે સાંભળેલી વાતું છે. ભાઈ આમાં જો હાસું લાગે રાખવાનું, ખોટું લાગે પીડ્યો રહેવા દેવાનું, ફોન બોન ન કરતા. હા ચોખેન ચાટવા અત્યારે ફોને લોહી પીધું છે. કારણ કે રામ વનમાં ગયા તો દુનિયા કેસ એટલે કહું છું ભાઈ કે રામજી તારું હું અહીંયા નહોતો. આ શ્વાસા જે હાલે છે ને એ બધાના શ્વાસા ઉઠે છે નાભીમાંથી અને આવે છે નભમાંથી. તમારે અખતરો કરવો હોય તો કરી જોઈએ. જો આ છે ને આ રહી આપણી સત્ય સનાતન ધર્મની એ પ્રણાલિકા. આવે છે નભમાંથી અને ઉઠે છે નાભીમાંથી. નભ છે ને બધાને એક જ છે. કૃષ્ણ પરમાત્મા, રામચંદ્ર પરમાત્મા, રામદેવજી બાપા જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. જો એક જ નાભીમાંથી લેવાતો હોત ને તો બધા ભગવાન જેવા જ હોત. નભ બધાનું એક છે, નાભી અલગ છે ને એમાં ડખા થાય છે. કોક પૂજે એવો હોય ને કોક કપાતર આપણને એમ દેખાનું મોઢું જોઈને ખાવા ન મળે. બધા માણા જ હોય. એટલે મહાપુરુષોને લખવું પડ્યું આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાનો ફેર. હા અમુક માણા આવે ને તો બાપુ ઓલા દીવા પાસે પતંગી આવે ને એમ મંડે આવો, અને અમુક માણો આવે ને એટલે બેઠા હોય તો વિખાવા મંડે હાલો આવે ઓલી હળસ આવે. એ માણા ના એ માણસ બનવાની જરૂર છે. બાકી માણા નહીં બનો તો આ દુનિયામાં બાપુ કોઈ હિસાબ નથી. કાગ બાપુને લખવું પડ્યું મીઠું ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય. દુનિયામાં બાપુ હગો ન હોય, ગામનો ન હોય તો હૃદયમાં હબાકો આવી જાય. અરે માણા જેવો માણા વ્યો ગયો ભાઈ. એમ જીવન મળ્યું છે, કોકને ઉપયોગ થવાની જરૂર છે. સાતમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં કોક રહેતા હોય ગરીબ માણા, એ લુગડા વગરના છોકરા આમ ફળિયામાં રમતા હોય ને લુગડા વગરના છોકરાની માં અંદર હોય અને સાતમ આઠમનો તહેવાર હોય તો કોક દી ગયા જઈને પૂછજો કે ભાઈ તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને અંદર એ એમ કે ભાઈ થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને એ તેલ આપો ને એમાં જેથી ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા ને તોય મારો બાપ નો મારી શકે. કરવાની જરૂર તો હા છે. એ તો તમે કાજુ બદામને ઓગટ કરો અને તમને નથી ખબર, બાકી એમને બિચારાને પાર્લે કેવું હોય એ ખબર નથી. એને એક પાર્લે નું પડીકું આપો ને 5 રૂપિયા વાળું ખાય ને તોય બાપુ એની આતડી તમને કઈક દુઆ દઈ દે. ભારે મોજ આવી, ભારે મોજ આવી. પણ આપણે સંસ્કૃતિને બાપુ ખતમ કરી નાખી બધા ભેગા થાય. આપણા ગરડા થીગડા વાળા પહેરી પહેરી મરી ગયા, સારું લુગડું નથી જડતું. અત્યારે લુગડા હારા જડે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ તો માથા બી જાય એવડા એવડા ફાટા હોય એ પહેરે. એટલે આવા તો અમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને હાથ પીટ રાખ્યા હોત તો અમે પહેરતા હતા. અરે જોવો તો ખરા સંસ્કૃતિ ફેરવી નાખી.
ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ આમ તમે જોવો બાવળિયામાં પીપળા ખેપી જાય. ગાયો રોડ માથે રખડે છે, કૂતરા બંગલામાં છે. જોવો તો ખરા. ભેંસું બેઠી ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય છે, માણા ડીસું લઈને રખડે છે. એક ભાત નાખજે, દાળ નાખજે, એક ભજીયું નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણ. તો એ પાછા કહે છે કે મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. એની માટે તો આપણે સુધરવું પડે રામ. ભારત તો મહાન જ છે. આપણે એને બાપુ આપણે ગોટે ચડાવ્યો. ભારતમાં કાંઈ ઘટતું નથી, પણ આપણને વાંધો છે. આપણે માણસ એક નથી, એ જ નથી સમજાતું. આપણે દુનિયાને છે. હું તો એમ કહું કે આ બેનું હોય ને, બેનું પતિ પત્નીના એક મતા તો સરગાપુરમાં સદા બે માણા બાપુ જો હરખા હોય તો જીવવાની મજા આવે. અને ઘરની વાત બાપુ ઘરમાં રખાય. ઘરના વંટોળિયા બાપુ ઘરમાં રખાય. બહાર વંટોળિયા પોગે ને, આ હમણાં તમારે વાવાઝોડું હોય કે ન હોય, અમારે હતું હમણાં અઠવાડિયા 10 દીમાં. એ કલાક બે કલાક રહે ને પછી એ તો સાંજ થઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઉભા થાય ને એ હેઠા જ નથી બેઠા. એ કાં તો એકાદાનું ઉકલનામું કરી નાખે ને કાં તો એકાદાનું ઘર ભાંગે. તારે હેઠો બે વંટોળિયો ત્યાં સુધી કંઈક નવા જૂની કરે તારે એ વંટોળિયા હેઠા બે. અમારે હમણાં જ અહીંયા એવું બનેલું, એક પતિ પત્ની રહેતા હતા અને બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય, તેમને એમ થયું કે લેના પાપડ શેકી નાખું. ને ઓલો ભાઈ આવ્યો અને રસોઈ બનાવી હતી, બધું આપ્યું ને પાપડ મૂક્યા. હવે ઓલો સાનો મોનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે પાછો ધણીનો પાવર હોય. હું ધણી છું એને વંટોળિયો સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ ને એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. એ કે હું ક્યાં ના પાડું, તમારી વહુ છું એમ નથી. એમ ભગવાન હાથ નું આપ્યો હોય મોઢામાં હોત દઉં. આવા શું કે ઘર મારી એરિયા દેખાડે. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લ્યો ને ભાઈ. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો. ઈ કે નથી ભાંગી દે. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ચડાવ્યા ન કહેવાય. કોઈ મતલબ નથી બાપુ, ધણીનો કોઈ પાવર. તમે જો માનું તો બાપુ સમર્પણ છે, માનો તો ત્યાગ છે. તમે જો પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે. દીકરી તો બાપુ આ તો અત્યારે હવે બહુ બોલ્યા જેવું છે નહીં. અમારે અમને બોલતા શરમ આવે છે. નકર બાપુ એક ગામની દીકરી બાપ જેથી લગ્ન કરે ને તેથી 18 વર્ષના ગામના બાપુ એ દીકરી વળાવવા જતા હોય ને ઝાપે ઉભા હોય ને આખા ગામમાં બાપુ કોઈની આંખમાં આવડું ન હોય ને એવો દાખલો ન હોય. એક દીકરી પોતાનો માળો મૂકીને જાતી હોય પછી ગમે એની દીકરી હોય, પણ એ આખા ગામના બાપુ એ દીકરીને વળાવવા માટે આવ્યા ને 18 વર્ષના બાપુ ઉભા હોય અને દીકરી રોતી જાતી હોય. આખા ગામના બાપુ ગમે એટલા ઉભા હોય ને બધાની આંખમાં આવડા હોય. એને દીકરી કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી જતી હોય, એમાં ગામ શું હોય. અરે બાપુ માન બાપે જે સમર્પણ, જે માનું સમર્પણ છે ને એની વાત તમે જો. માં 9 મહિના ઉદરમાં રાખે સંતાનને, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે અને નામ બાપાનું લાગે. બોલો ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ દારૂની કોથળી તોડી ઊંધો પડ્યો હોય, કોઈ કેમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રહે, એટલે બાપાનું રાખો. માન જ જોતું ઈ માં. અને હારા શનિની વાય માનું લાગે. હનુમાનજી કોના? અંજરીના, કર્ણ કોના? કુંતીના, ભીષ્મ કોના? ગંગાના, શિવાજી કોનો? જીજાબાઈનો, ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા માના, બગડેલા બાપાના. માં તો માં ધરતી ને આસમાન જેટલો ફરક છે માન બાપમાં. બાપા એટલા માટે હું તો એમ કહું તમે